પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સવાલ પૂછ્યો કે તમારા જીવનમાં સૌથી વધારે કષ્ટ ક્યારે થયું હતું, કયો એવો સમય હતો કે જ્યારે તમને સૌથી વધારે કષ્ટ થયું? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે જ્યારે અમેરિકાએ મારા વિઝા રદ કરી નાખ્યા એ મારા માટે સૌથી કષ્ટદાયક સમય હતો. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝેરોદાના કો ફાઉન્ડર નિખિલ કામતના એક પોડકાસ્ટની અંદર ઇન્ટરવ્યૂ આપ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે એક સવાલ પૂછવામાં આવ્યો કે તમારી જિંદગીમાં સૌથી દુઃખદાયક વાત કઈ હતી, તો એમણે જવાબ આપ્યો છે. તો એ શું જવાબ આપ્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિખિલ કામતને પોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યો. આ નિખિલ કામત બહુ જાણીતું નામ છે, જે ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝેરોદા કંપનીના કો ફાઉન્ડર છે. હવે જ્યારે નિખિલ કામતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સવાલ પૂછ્યો કે તમારા જીવનમાં સૌથી વધારે કષ્ટ ક્યારે થયું હતું, કયો એવો સમય હતો કે જ્યારે તમને સૌથી વધારે કષ્ટ થયું? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે જ્યારે અમેરિકાએ મારા વિઝા રદ કરી નાખ્યા એ મારા માટે સૌથી કષ્ટદાયક સમય હતો. મારી જિંદગીનો એ સૌથી કપરો સમય હતો અને મને સૌથી વધારે ઝટકો એ સમયે લાગેલો. પ્રધાનમંત્રીએ આગળ એવું કીધું કે એક વ્યક્તિગત રીતે અમેરિકાની મુલાકાત કદાચ નહીં થઈ શકે તો એનો માટે કદાચ વસવસો નહોતો, એ મારા માટે એટલું મહત્ત્વપૂર્ણ નહોતું. પરંતુ એ વખતે હું મુખ્યમંત્રી હતો અને હું લોકતાંત્રિક રીતે ચૂંટાયેલો પ્રતિનિધિ હતો. મતલબ કે આ સરકાર અને દેશનું અપમાન હતું અને આ વાતે મને એટલો બધો પરેશાન કરી નાખેલો હતો, કારણ કે કેટલાક લોકોએ એ સમયે જુઠ્ઠાણું ફેલાવેલું હતું અને એ વખતે મેં સંકલ્પ કરેલો કે હું એક એવા દિવસની કલ્પના કરી રહ્યો છું કે જ્યારે ભારતીય વિઝા મેળવવા માટે લોકોની લાઈનો લાગશે. 2005ની અંદર મેં આ સંકલ્પ કરેલો અને આજે 2025નો સમય છે. તો 2025માં તમે જુઓ છો કે આજે હું જ્યારે વિદેશોમાં જાઉં છું, બીજા દેશોની અંદર જાઉં છું, ત્યારે એ લોકો ભારત આવવા માંગે છે, ભારતને સન્માનની નજરે જુએ છે અને ભારતના બિઝનેસ કરવાના અવસરો શોધી રહ્યા છે. આટલો ફરક આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝા અમેરિકાએ એટલા માટે રદ કરેલા કે જ્યારે ગોધરા કાંડ થયો અને ગોધરા રેલવે સ્ટેશન ઉપર જે સાબરમતી એક્સપ્રેસમાં લગભગ 59 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, એ પછી આખા દેશની અંદર હુલ્લડો ફાટી નીકળ્યા હતા અને એ હુલ્લડો ફાટી નીકળ્યા તો આ હુલ્લડોને કંટ્રોલ કરવામાં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નિષ્ફળ નીવડ્યા છે એમ કહીને અમેરિકાએ એમને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો. એ પછી 2014ની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે અમેરિકાએ ફરી એમના વિઝા રિન્યૂ કર્યા. પ્રધાનમંત્રીએ આ વાત તો કરી, પરંતુ સાથે સાથે એમણે એક એ વાત બી કરી કે ભાઈ માનવી છે તો ભૂલો તો થવાની જ, પરંતુ એ જે ભૂલો છે એ ઈરાદાપૂર્વકની નહીં હોવી જોઈએ. એમણે એમ કીધું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે એક ભાષણની અંદર મેં એવું કહેલું હતું કે હું મારા પ્રયાસોની અંદર કોઈ કચાશ રાખીશ નહીં, હું મારા માટે કશું કરીશ નહીં અને હું એક માણસ છું એટલે મારાથી ભૂલો તો થશે જ, કારણ કે હું એક માણસ છું, હું એક ભગવાન નથી. પરંતુ એક વાતની ચોક્કસ ખાતરી આપું છું કે હું જાણી જોઈને ભૂલ કરીશ નહીં. તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં જે વાત કરી હતી એ શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.